હેલો દોસ્તો, આજે પતિ પત્ની વિશેની હું ચર્ચા કરવાની છું. આજના કલયુગના પતિ બધી વાતો માને છે, જ્યારે જૂના જમાનાના પતિ હતા 86વાળા 85વાળા, એ પતિ લોકો કોઈની વાત નથી માનતા. એ પોતાનું મર્દપણું બતાવતા હતા કે પત્નીનું કંઈ ચાલવા જ નહોતા દેતા. ગાઈસ, પત્નીનું કંઈ નહોતા ચાલવા દેતા. પતિ કરે એ જ સાચું, એમની મરજી પ્રમાણે થવું જોઈએ. ઘરમાં બધો વહીવટ એમના હાથમાં જ હોવો જોઈએ, પતિના હાથમાં હોવો જોઈએ. આજના કલયુગમાં દરેક નવા દંપતી, નવા પતિ, ન્યૂ જનરેશનના જે છોકરાઓ છે એ બધી પત્નીને સપોર્ટ બી કરે છે અને પત્ની સાથે વિચારધારણા કરીને બધું આગળ ડગલું ભરે છે અને પત્નીને બધી વાતમાં સપોર્ટ કરે છે. જેમ કે પોતાનું બાળક સાચવવું, બાળકનો ઉછેર કેવી રીતે કરવો, બાળકનું ડાયપર બદલવું, બાળકને કપડાં પહેરાવવા. અગર પત્ની કોઈ કામમાં બીજી હોય તો પતિ બધું કરી નાખે છે. જૂના જમાનાના પતિઓ આ બધું કામ નહોતા કરતા કે આ બધું કામ અમારું નથી, આ બધું કામ છે બૈરાઓનું કામ છે, એટલે આ બધું બૈરાઓ જ કરે. ને ત્યારે એવું હતું કે બૈરા ઘર સાચવે ને પતિ બહાર નોકરી કરે, એ જ ચલણ ચાલતું હતું. પણ હવે ન્યૂ જનરેશનમાં પત્ની પતિ સાથે સપોર્ટમાં પણ ઊભી રહે છે બધી રીતે. બંને એકબીજા સાથે હળીમળીને કામ કરે. ત્યારે એવું નહોતું. ત્યારે એવું હતું કે પત્ની હંમેશા કિચનમાં જ હોય, ઘૂંઘટો તાણીને બેસી રહે, ઘૂંઘટો તાણવાનો ને બેસી રહેવાનું, રસોઈ બનાવવાની. બહારના પરોણા મતલબ બધા મહેમાનો આવતા જતા હોય ગામમાં, તો એ લોકો માટે રસોઈ બનાવે નહીં, એ લોકોને ખવડાવવા પીવડાવવા નહીં, એમની આગતા સ્વાગતા કરે. નવા જનરેશનમાં હવે એવું થઈ ગયું છે કે કોઈ બી વ્યક્તિ આવે તો બહાર જમાડી દેવાનું, હોટલમાં જમાડી દેવાનું. ઘરમાં અગર જમાડી શકે તો ટાઈમ હોય, કેમ કે આજના જમાનામાં પત્નીઓને ટાઈમ એટલો હોતો બી નથી. એટલો બધો ટાઈમ નથી હોતો, કેમ કે એ નોકરી કરતી હોય છે ને આખો દિવસ સવારથી સાંજ સુધી નોકરીમાં છે. બંને જણા આજકાલ કલયુગમાં નોકરીઓ કરતા હોય એટલે કોઈને આજકાલ ટાઈમ નથી. ફૂડ પણ તૈયાર જ લાવીને એ લોકો ખાતા હોય છે. જ્યારે જૂના જમાનામાં એવું હતું કે પત્ની સાંજે રસોઈ બનાવે, પતિ ઓફિસથી આવે ને બધા સાથે બેસીને જમે. અત્યારે તો સાથે બેસવાનો બી ટાઈમ નથી હોતો કોઈનો, એકલા એકલા બધા જમી લેતા હોય છે. એટલે પતિ પત્ની વિશેની ચર્ચાનો આ વિડીયો કોને ગમ્યું છે, કોને નથી ગમ્યું, લાઈક કરજો, કમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે આ મારો ત્રીજો પાર્ટ છે. 2 પાર્ટ બની ગયા હતા, ત્રીજો પાર્ટ છે મારો. તો મેં કીધું પતિ પત્ની વિશેની ચર્ચાનો આપણે એક વિડીયો બનાવીએ. ચાલો, કે ન્યૂ જનરેશનના પતિ કેવા હોય અને જૂના જમાનાના પતિ કેવા હોય છે. તો જૂના જમાનાના પતિઓ આપણી પોતાની દીકરીઓને બી બહાર નહોતા કાઢતા, ઘરમાં જ રાખતા હતા. ત્યારે સ્કૂલો નથી, ભણાવતા બી નહોતા, અભણ રાખતા હતા. એટલે જૂના જમાનાના માણસો હજુ બી અભણ જ રહ્યા છે, નથી ભણી શક્યા, કેમ કે મા બાપ ભણાવતા જ નહોતા. એમની માન્યતા એવી હતી કે ભણાવવાથી બાળકો બગડી જાય છે, એટલે જૂના જમાનામાં બાળકોને નહોતા ભણાવતા અને જલ્દી બાલિકા વધુની જેમ લગ્ન કરી નાખતા હતા, બાળ વિવાહ કરી નાખતા હતા. જેમ કે 8 વર્ષે, 9 વર્ષે, 10 વર્ષે, 11 વર્ષે લગ્ન કરી નાખતા. એટલે તમને કયો જમાનો ગમે છે? નવો જમાના પ્રમાણે રહેવું ગમે છે કે જૂના જમાના પ્રમાણે? કેમ કે અત્યારે તો ન્યૂ ટેકનોલોજી, ન્યૂ જનરેશન એટલું બધું આવી ગયું છે કે કંઈ કહેવા જેવી જ વાત નથી. માટે જૂના જમાનાના માણસો હજુ બી છે, પણ એ લોકો જૂના જમાના પ્રમાણે જ જીવી રહ્યા છે અને અત્યારના જે જન્મેલા બાળકો નવા જમાના પ્રમાણે જ જીવી રહ્યા છે. એટલે નવા પતિઓ છે ને બધી વાતે બધું જ કામ, હેલ્પ, ઘરમાં બધી રીતે હેલ્પ કરવી. બાળક રડે તો લઈ લેવાનું, બાળક ભૂખ્યું હોય તો ખવડાવી દેવાનું, પાણી પાવાનું, દૂધ પાવાનું, બધું કરી શકે છે. ત્યારે જૂના જમાનાના પતિઓ બિલકુલ એક ગ્લાસ બી પાણીને પત્નીને પાણી ભરીને ના આપે કે હું તો મર્દ છું, હું પત્નીને પાણી આપું, તો શરમ આવતી. છોકરાને ઉચકીને બહાર જવું હોય તો શરમ આવતી. જૂના પતિની વાત કરું છું અહીંયા, તો એ લોકોને શરમ આવતી. અત્યારે તો ઉચકીને બી ફરે છે.
કેમ કે એક પત્ની જે નોકરી કરે, ઘર સંભાળે તો એ કેટલો લોડ ઉપાડે. એટલા માટે મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે આજે અનુપમા સિરિયલમાં જોઈ જોઈને લોકો આગળ વધી રહ્યા છે. અનુપમા કેટલી બધાથી લડીને કામ કરે છે. તે મેં અનુપમાનો દાખલો આપ્યો છે, કેમ કે હું અનુપમા બહુ જોઉં છું. એટલા માટે હું અનુપમા એક બી સિરિયલ છોડી નથી, બધી સિરિયલ જોઉં છું. માટે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મને કહેજો, તો હું આગળ તમે જે રીતે કહેતા હોય એ રીતે હું વિડીયો બનાવી શકું છું. પતિ પત્નીની ચર્ચાનો વિડીયો તમને કમેન્ટ કરીને લખજો મિત્રો કે આ વિડીયોમાં હજુ શું બદલાવ લાવો અને કઈ રીતે સ્પીચ બોલું એ મને તમે કહેજો. તો એ પ્રમાણે હું કમેન્ટ કરશો તો એ તમારી રીતે હું વિડીયો બનાવી દઈશ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.